જોજો આ ફેસબુક પર લ્યા આ લાલ ડ્રેસ વાળી જે આ રહી છે ને એને તમે ઓળખો છો? ના ભાઈ ના. શું ના ભાઈ ના? હરખું જુઓ. ક્યાંક જોયું એવું લાગે છે. શું ક્યાંક જોઈ હોય એવું? તમે લાઈક કર્યું છે અને પાછું હાર્ટ મોકલ્યું છે. अब ये फंस गया ખબર નહીં યાર, દબાઈ ગયું છે મચેડતા મચેડતા. ખબર નહીં. શું ખબર નહીં? આ આપણી સોસાયટીમાં પેલા ભાડવાત રહેવા નહીં આયા? હા એ રહી છે આ રહી. ધમાતા મને લાગ્યું ક્યાંક જોયું હોય એવું લાગે છે ખરું. તમે તો સુધર્યા જ નહીં. તમારા તો લખણ એવા ને એવા જ રહ્યા. નવી છોકરી જોઈ નહીં કે લટ્ટુ થયા નહીં. લાઈકે કર્યું છે અને પાછું હાર્ટે મોકલ્યું છે. લો એને તમે મેસેજ કરો અને લખો કે તારા કરતા મારી વાઈફ વધારે સુંદર છે. જો યાર હું આવી નવી છોકરીઓને હું મેસેજ નહીં કરતો કોઈ દાડો. કેમ મેસેજ નહીં કરતા? આજ તો તમારે ગમે તે કરીને મેસેજ કરવો જ પડશે. હું કરાઈને જ રહીશ. લખો એને કે તારા કરતા મારી વાઈફ વધારે સુંદર લાગે છે. કરો. એટલે નવી છોકરી મેસેજ ના કરાય, કોમેન્ટ ના કરાય. ના કરાય એટલે કરો. મેસેજ કરો. અરે ના કરાય. અરે શું ના કરાય? મેસેજ કરો. હું કોઈ આવી તો નવી છોકરી નહીં કરતો મેસેજ. હાર્ટ મોકલાય છે. મેસેજ નહીં કરો તો મેસેજ કરો. અરે તમારા ફ્રેન્ડ દિલીપનો ફોન આવે છે. ઉપાડ ઉપાડ. હેલો. હા દિલીપ, કેમ છે? બસ મજામાં. અને તું? બસ આપણે પણ બહુ મજામાં. બોલ ભાઈ, શું કરતો હતો? કઈ નહીં, જો તારી ભાભી જોડે બેઠો છું અને નાસ્તો કરું છું. અરે વાહ રે, કઈ ભાભી? અરે ભાભી તો ભાભી હોય છે યાર. કઈ ભાભી એટલે એક તો ભાભી હોય. અરે હું તો મજાક કરતો હતો. એટલે આ તારા મજાકના મજાકમાં તો મારી પથારી ફરી જશે લ્યા. તારા મજાકમાં હું માર ખાઈ ખાઈને મરી જઈશ લ્યા. ફોન લાઉડ સ્પીકર ઉપર છે. તારી વાતો ભાભી સાંભળી રહી છે. નકામો મારી પર શક કરશે લ્યા. અરે ભાઈ, તું શું કરવા ટેન્શન લે છે? ભાભીને હું સમજાઈ દઉં છું. આપ ફોન ભાભીને. હા લે, આપું છું ફોન, સમજાવે એને. હેલો. હેલો. અરે હું મજાક કરતો હતો. તો હિન્દુ ભાભી. अब ये फंस गया और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અરે ભાઈ, લાગે છે કે તે આજની દવા નથી લીધી લાગતી. કેમ, શું થયું? તારી ભાભીનું નામ કિંજુ નથી. હું મજાક કરતો હતો. દીપુ ભાભી. अभी मजा आएगा ना भिड़ो. પેલું સૈયારા મૂવી નથી? હા એ સૈયારા મૂવીમાં પેલી હિરોઈન કેવું ભૂલી જાય છે? હા બસ એવો જ પ્રોબ્લેમ આને છે. આ છે ને બધાના નામ ભૂલી જાય છે. બરાબર. હું એને સમજાવી દઉં. હા તો બરાબર. જો ભાઈ, તારી ભાભીનું નામ દીપુ નથી, દર્શના છે. DARSHANA, દર્શના. હા ઓહો, સોરી ભાઈ. એનો મતલબ કે તું આજે ઘરે છે. હેલો. હા ભઈલું બોલ. જય શ્રી કૃષ્ણ. હા છોકરી જોવા જવાનું છે? અરે વાહ, સરસ સરસ. બે છોકરી જોવાની છે એમ આજે? સરસ સરસ. એ તો એકમાં મેળ પડી જ જશે. હા સરસ. ઉભો રે 1 મિનિટ. હું તાર જીજાજીને આપું. એ તને 2-4 સલાહ આપો સારી. તું છોકરી જોવા જાય છે ને તે. ઉભો રે. હા આપું. હા લો લે, અમાર નાનો ભાઈ છે ને આ છોકરી જોવા જાય છે. 2 છોકરી જોવા જવાનું છે ને. એક સારી સલાહ આપો તો આજે એનું ગોઠવાઈ જાય. બોલો સાળાભાઈ. જો આમાં કેવું છે કે છોકરી તમે જોવો કે ના જોવો કોઈ ફરક પડવાનો નહીં. કારણ કે એનું અસલી રૂપ તો એ લગ્ન કર્યા પછી જ બતાવવાની છે. પણ હા, એક સલાહ તમને આપીશ. તમે જે 2 છોકરીઓ જોવા જાઓ છો ને એમાંથી જેની હાઈટ મોટી હોય ને એને તમે ઇગ્નોર જ કરી દેજો. હા, અને જે નાની હાઈટ વાળી હોય ને એને તમે બિંદાસ હા પાડી દેજો. કારણ કે શું છે કે લાઈફમાં જેટલી મુસીબત નાની ને એટલું સારું. હા સમજ્યા તમે? બસ લે.
मैं हूँ एक कवारा कवारी चाहिए છે કોઈ ધ્યાનમાં તમારા જીવન કે સફર શું છે આ બધું? કઈ નહીં રીલ બનાવતો તો પણ તમે સોંગ ખોટું સિલેક્ટ કર્યું છે. હું તમને ગાઉં એના પર ચલો ડાન્સ કરો. वो है वो है वो है वो है मेरी बीवी नंबर 1. चलो आना पर करो. नंबर 1 वो है वो है वो है वो है मेरी बीवी नंबर 1. આપણી વિડિયો જોવો છો? આહા. અલા યાર કાલ તમે મને નતા કહેતા મારા વાળ બહુ વળેલા રહે છે તે લાવો 500 રૂપિયા હું મારા વાળ સીધા કરાવી આવું. પાર્લર વાળાએ કીધું છે 500 રૂપિયા વાળ સીધા થઈ જશે. 2 કલાક હા 2 કલાક જેવું થશે. કશો વાંધો નહીં લે આ 500 રૂપિયા વાળ સીધા કરવાના બરાબર અને આ બીજા 500 લઈ જા પાર્લર વાળાને કહેજે તો વાળના હંગાત તારી જીભે સીધી કરી નાખો ભલે 2 ના 5 કલાક લે પણ વાળના જીભ 2 સીધી કરી નાખો જો